पैसा खुदा नहीं लेकिन खुदा से कम भी नहीं। नमस्कार, हूँ जिगर ठक्कर। हेडलाइन न्यूज़। નાણામંત્રી પાસે નાણાં નથી ચૂંટણી લડવા માટે। દેશના માનનીય મહિલા નાણાં પ્રધાન આદરણીય સીતારામનજીને આ વાત કરી છે મીડિયા માધ્યમોમાં કે મારી પાસે ચૂંટણી લડવા માટે નાણાં નથી, જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ દ્વારા તેમને લોકસભા 2024ની ચૂંટણી લડવા માટે આંધ્રપ્રદેશ અને તમિલનાડુથી સીટ આપવા માટે તૈયારી બતાવવામાં આવી, ત્યારે તેની પ્રતિક્રિયામાં નાણામંત્રી શ્રી સીતારામનજીએ જણાવ્યું કે મારે ચૂંટણી લડવી નથી, કારણ કે ચૂંટણી લડવા માટે મારી પાસે પર્યાપ્ત નાણાં નથી। એમનો કહેવાનો આશ્રય હતો કે જે નાણાં એમને સરકાર દ્વારા પગાર તરીકે કે વેતન તરીકે આપવામાં આવે છે તે તેમની પોતાની વ્યક્તિગત બચત છે। સ્વાભાવિક છે કે નાણાં મંત્રાલયનું પદ સંભાળીને એમને પૈસાનું મૂલ્યાંકન ખ્યાલ આવી ગયું છે। ભાષણ કરીને ચૂંટણી પ્રચારમાં જવા માટે જાણે છે કે હિન્દી ભાષાનો મોટા ભાગે પ્રયોગ કરવો પડતો હોય, અને અવલોકન કરીએ તો તેમના મોટા ભાગના ભાષણો અંગ્રેજીમાં પણ હોય છે અને ચૂંટણી પ્રચારમાં હિન્દી ભાષાનો પ્રયોગ જરૂરી છે। તો કદાચ આ એક કારણ પણ હોઈ શકે, પણ એમના નાની પ્રતિક્રિયાથી એ સ્પષ્ટ થાય છે કે ચૂંટણી લડવા માટે નાણાંની જરૂર છે અને નાણાં વગરના ઉમેદવારો ચૂંટણી લડી શકે નહીં। નમસ્કાર।